ચલો મિત્રો અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન બધાનું. તો હવે આપણે શીખવાનું છે વંકન. શું સમજવાનું છે? વંકન. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. વંકન એટલે વન ટાઈપ ઓફ બેન્ડિંગ. બેન્ડિંગ એટલે કોઈ બી વસ્તુ વળે અને જે આપણને જોવા મળે એને શું કહેવાય? વંકન. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, આ પેન છે, એના વચ્ચે સપોઝ માની લો કે કોઈ પોઈન્ટ ઉપર હું કોઈ હેવી દ્રવ્યમાન છે લટકાવી દઉં અને એકદમ દળ વધારતો જાઉં અને આ પેન જે સ્ટ્રેટ છે એ બેન્ડ થઈ જાય. કેવી થઈ જાય? બેન્ડ. તો એને વંકન થયું કહેવાય. માની લો કે તમારી પાસે આ રીતનો કોઈ સળિયો અથવા કોઈ બ્લોક છે. શું છે? બ્લોક. અહીંયા એનું સેન્ટર છે, એના કેન્દ્ર ઉપર આપણે વજન લટકાવી દઈએ છીએ ડબલ્યુ. કેટલું લગાવી દઈએ? ડબલ. જો આ ડબલ્યુ ઇનફ હેવી હોય અને આનો આકાર છે એ ચેન્જ થાય અને તમને થોડીક વાર પછી સપોઝ માની લો કે આ રીતનો જોવા મળે, ખબર પડી હું શું કહું છું? તો આમ હતું, એની બદલે આ કેવું થઈ ગયું? બેન્ડ. આ જે સેન્ટર હતું એ ક્યાં આવી ગયું હશે? અહીંયા. તો અહીંયાથી લઈને આ જે છે એને શું થયું કહેવાય? વંકન. આ વંકન જે છે, અચ્છા આ જે બ્લોક છે એ બ્લોક ખરેખર કેવો હશે ખબર? રોડ હશે કે બ્લોક હશે કોઈ પણ, તો એ ખરેખર આ ટાઈપનો હશે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. 3Dમાં હશે તો આપણે 3Dની અંદર દર્શાવી દઈએ. 3Dની અંદર દર્શાવી દઈએ તો આ રીતનો હશે તમારી પાસે કંઈક બ્લોક્સ. ખબર પડે દરેકને? તમને ખાલી એની ફ્રન્ટ સરફેસ જ છે એ દેખાય છે. આ રીતનો જે બ્લોક હશે એની અંદર હું દર્શાવું કે એના ડાયમેન્શન કેવા હશે. તો અહીંયાથી અહીંયા સુધી હશે લેન્થ, પછી આ છે એને પહોળાઈ કહેવાય. શું કહેવાય? પહોળાઈ. તો આ જે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી જે છે એ છે બી. કોણ છે? બી. આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી જે છે એ છે એચ. હવે એચ ક્યારે કહેવાય? એચ એટલે થાય હાઇટ. જ્યારે પણ તમે શબ્દ બોલો ને હાઇટ, એનો મતલબ યુ આર મેઝરિંગ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ બોટમ ટુ ધ ટોપ. તમે નીચેથી ઉપર તરફ માપતા હોય, માની લો હું તમને આનું માપવાનું કહું, નીચેથી ઉપર માપો છો એને શું કહેવાય? હાઇટ. માની લો તમે ઉપર ઊભા છો ને ત્યાંથી માપો તો તમે શું માપ્યું કહેવાય? ઊંડાઈ. એને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્થ. શું કહેવાય? ડેપ્થ. તો અહીંયા આપણે માપવાના છીએ ખરેખર ઊંડાઈ. શું માપવાના છીએ? ઊંડાઈ. કારણ કે આને આપણે કોઈની કોઈ જગ્યાએ પ્લેસ કરેલ હશે. આ જે બ્લોક છે એને પ્લેસ કરેલ છે, એની ઉપર આપણે વજન મૂકવાના. શું મૂકવાના છે? વજન. આપણે જોવું છે કે બેન્ડ થાય છે કે નથી થતું. ખબર પડી ગઈ? તો આ છે ડેપ્થ. તો આનું જે વંકન છે, આ જે વંકન, એ વંકનને આપણે દર્શાવવાના છીએ ડેલ વડે. શેના વડે દર્શાવશું? ડેલ. તો ડેલ ઇક્વલ્સ ટુ શું થશે? ડેલને આ રીતે દર્શાવાય. ડેલ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા શું થશે એનું? તો વંકનનું ફોર્મ્યુલા છે ડેલ ઇક્વલ્સ ટુ WL ક્યુબ. બોલો તો એકવાર. WL ક્યુબ ડિવાઇડેડ બાય 4B D ક્યુબ Y. આખું ફોર્મ્યુલા થશે ડેલ ઇક્વલ્સ ટુ શું થશે? WL ક્યુબ બાય 4B D ક્યુબ Y. મતલબ આ જે વંકન છે એ થશે કે નહીં થાય? થશે. તો કેટલું થશે? એ ડિપેન્ડેડ છે આટલા ટર્મ્સ ઉપર. આટલા ટર્મ્સ ઉપર એ ડિપેન્ડેડ છે. તો આપણે જોઈએ, એક તો વજન ઉપર ડિપેન્ડ. જેમ વજન વધારશો એમ ડેલ શું થશે? વધશે. બીજું ડિપેન્ડેડ છે એલ પર. જેટલી લંબાઈ વધારે હશે એટલું વંકન કેવું થશે? વધારે. હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ માની લો કે અહીંયા આપણે એક સળિયો છે બાંધી દઈએ ફ્રોમ ધીસ વોલ ટુ ધીસ વોલ. આ દિવાલથી આ દિવાલ સુધી. અને વચ્ચે હું તમને એમ કહું કે તમારે એની ઉપર લટકાવવાનું છે આ રીતે, બરાબર? તો તમને શું લાગે? સળિયો વળશે કે નહીં વળે? હવે સપોઝ માની લો એ સળિયાને આટલેથી લઈને આટલો રાખું ખાલી અને પછી તમને લટકાવવાનું, તો હવે વળશે? ચાન્સીસ આર લેસ. ચાન્સીસ આર લેસ. તો જેટલી લંબાઈ વધારે હશે એટલું વંકન થવાના ચાન્સીસ કેવા છે? વધારે. એટલે તમે જોઈ શકો છો કે ડેલ છે એલ ક્યુબના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એલ વધે તો ડેલ પણ શું થશે? વધશે. આ બધા જ એને ઘટાડનાર પરિબળો છે. આ છે યંગ મોડ્યુલસ. કોણ છે? યંગ મોડ્યુલસ. પદાર્થનું યંગ મોડ્યુલસ જેટલું સ્ટ્રોંગ હશે, યંગ મોડ્યુલસનું સ્ટ્રોંગ હોવું મતલબ એનું રિસ્ટોરિંગ ફોર્સ કેવું છે? ખૂબ જ મજબૂત. જેને આપણે સારા પદાર્થ ગણીએ. યાદ છે ને બધાને? તો જેટલું યંગ મોડ્યુલસ વધારે સારું હશે, જેટલું મટીરિયલનું યંગ મોડ્યુલસ વધારે હશે, એટલું એની અંદર વંકન કેવું હશે? ઓછું. છેદ વધશે તો આનું મૂલ્ય શું થાય? ઘટે. તો આપણે એક વસ્તુ અત્યારે શીખા વંકન માટે કે યંગ એલ જે છે, એલ એ કેવી રાખવી જોઈએ? ઓછી. પહેલી વસ્તુ શીખા. બીજું, ડબલ્યુ તો જેટલો હશે એટલો ને એટલો, તો વેઇટ છે એક્સટર્નલ જેટલું આવશે એટલું. યંગ મોડ્યુલસ જેટલું બને એટલું કેવું રાખવું જોઈએ? વધુ. પછી તમે જો બી અને ડી તમારી પાસે છે. બી એટલે પહોળાઈ છે અને ડી એટલે કોણ છે? ઊંડાઈ. તો ડેલ જે છે બીના વ્યસ્ત પ્રમાણમાં છે. હા કે ના? અને ડેલ જે છે ડીના ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં. તો હું તમને એમ કહું, બેની અંદર 1 મીટરનો ચેન્જીસ કરું તો કેમાં આપણને વધારે ફાયદો થશે? ડીમાં. કારણ કે ડીનું શું છે? ક્યુબ છે. એટલે તમે ડીને થોડી કંઈ વધારશો તો બને એટલી, જો તમારે આવું વંકન નથી થવા દેવું તો આ સળિયાની જે ઊંડાઈ છે, આ જે બ્લોકની ઊંડાઈ છે એ કેવી હોવી જોઈએ? ખૂબ જ વધારે. ના ખબર પડી? જેટલી બને એટલી ઊંડાઈ કેવી રાખવી પડે? વધારે. એટલે આ બેમાંથી તમારે એકને ચૂઝ કરવું હોય તો કોને ચૂઝ કરો? ડેપ્થને. જેટલી ડેપ્થ વધારે હશે એના ક્યુબ પ્રમાણે વંકન શું થશે? ઘટશે. ડેપ્થ વધશે તો વંકન શું થશે? ઘટશે.
હવે આ વંકન તમને એમ થાય સર આ ટોપિક અમને મતલબ રિયાલિટીમાં અમને ક્યાં જોવા મળે? 11th આખું તમે રિયાલિટીમાં જોઈ શકો એવું છે, એટલે તમને ક્યાંક ને ક્યાંક એનું ઉદાહરણ છે સેટ થતું હોય. તમે જોયું હોય તો બ્રિજ જે હોય, બ્રિજ તો બ્રિજના આખા બ્રિજની આખી એક પટ્ટી હોય, આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી એક સ્લેબ હોય આખો. શું હોય? સ્લેબ. એ સ્લેબને સપોર્ટ આપેલો હોય, જોયો છે ને સપોર્ટ? તો એ સપોર્ટ નીચે જે મૂકેલો હોય એ સપોર્ટ જે છે, સપોઝ માની લો કે આવી રીતના મોટા સપોર્ટ રાખ્યા હોય તો એની એલ શું થઈ ગઈ? વધી ગઈ તો એની અંદર વંકન થવાના ચાન્સીસ રહે. આપણે એની ડી વધારીએ એટલે બ્રિજ હંમેશા નીચેની હાઈટ ઉપર હોય કે ઉપરની હાઈટ ઉપર હોય? ઉપર. એટલે એની ઉપરથી આખી કોલમ જો તો કોલમની ડેપ્થ કેવી કહેવાય? ખૂબ જ વધારે. એલ કેવી રાખેલી હોય? ખૂબ જ મોટી હોય કે નાની હોય? નાની. એલ કેવી રાખે? ઓછી. અને એનું યંગ મોડ્યુલસ, એમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવે, એમાં જે મટીરિયલ યુઝ કરવામાં એનું યંગ મોડ્યુલસ કેવું હોય? ખૂબ જ વધારે. આ રીતે આપણે વંકન છે એ શું કરીએ? ઘટાડીએ. ખબર પડી ગઈ દરેકને? ઓકે, ચલો હવે ધ્યાનથી જો. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા જતાં પાછો એક બીજો પ્રોબ્લેમ આવ્યો. આપણે ડેપ્થ શું કરી? વધારી. એટલે આપણે જે સ્લેબ જોયા છે એ સ્લેબ આવી રીતના હોય. અરે હા કે ને? આવી રીતના સ્લેબ હશે. આ છે એની ડી. કોણ છે? ડી. અને અહીંયાથી લઈને આ જે છે આ દેખાય છે તમને, એ કોણ છે? બી. અરે હા કે ને? તો બી હશે ઓછી અને ડી કેવી રાખશું? વધારે. ડી વધારે રાખશો એટલે વંકન થશે નહીં. એટલે સળિયો હોરિઝોન્ટલી નહીં વળે. હોરિઝોન્ટલી વળવો એટલે અહીંયા જે વળતો હતો ને હોરિઝોન્ટલી વળતો હતો. કેવો વળતો હતો? હોરિઝોન્ટલ. આમ કરીને આમ વચ્ચેથી નીચે આવે. ખબર પડી કે નહીં? અહીંયા હવે જે વળશે એ કેવી રીતના વળશે? જો આની ઉપર એકદમ હેવી વેટ આવી ગયું ને તો આ જે છે જે તમને આ રીતે દેખાય છે એ કંઈક આ રીતના થઈ જશે. આમ કરીને ત્યાં આવો વળશે. ખબર પડે છે હું શું કહું છું? આમ કરીને તે આ રીતે વળશે. આટલો થઈ જશે. એટલે જે આમ હતો એની બદલે કાં તો આ સાઈડ બેન્ડ થઈ જશે ને કાં તો આ સાઈડ બેન્ડ થઈ જશે. આવું જે બેન્ડિંગ થાય એને વંકન ન કહેવાય, એને બકલિંગ કહેવાય. શું કહેવાય? બકલિંગ. તમે બકા કરતા હોય ને બધાને, આને શું કહેવાય? બકલિંગ. શું કહેવાય? બકલિંગ. જો બકા શું થશે? બકલિંગ. તો ધ્યાન દીજો. હવે બકલિંગ એ આપણે જોઈતું હોય નહીં. આવું થાય તો બી આપણી માટે પ્રોબ્લેમ. તો બકલિંગ ના થવા દેવું હોય તો બકલિંગ ના થવા દેવા માટે અહીંયાથી લઈને આ પોઈન્ટ સુધી જે છે આમ ઉપરનો આખો સ્લેબ જો તો એને ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ. જો એ ક્ષેત્રફળ આપણે મોટું કરી દઈએ, કેવું કરી દઈએ? મોટું, તો આવું બકલિંગ થાય નહીં. મોટું કરવું એટલે બીને તમારે શું કરવો પડશે? વધારે. તો વધારે કરશો તો પાછું હતું એનું એ થઈ જાય. તો કોન્ક્રીટ વધારે જાય, મટીરિયલ બી વધારે જોઈએ. એનું પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે આ રીતનું પિલર્સ છે બનાવી. એની ઉપરની સપાટી એને વધારે મોટી જોતી હતી તો આવી બનાવી દઈ. ડેપ્થ વધારે જોતી તો ડેપ્થ આવી રીતે રાખીએ અને પાછી નીચે એક આવી સપાટી મૂકીએ. આને કહેવાય આઈ આકારના બ્લોક્સ અથવા આઈ આકારના સ્લેબ્સ. ખબર પડી કે નહીં? આઈ આકાર રાખી દો એટલે ઉપરની સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? ખૂબ જ વધારે. એટલે હવે આની અંદર બકલિંગ થશે નહીં. એટલે જ્યાં તમે પિલર્સની અંદર જોતા હોય ત્યાં આ ટાઈપ હોય અથવા તમને ઘણીવાર ટી આકારના જોવા મળે. કેવા આકારના? ટી આકારના જોવા મળે. એ તમને દેખાય નહીં પણ આની નીચેની તરફ તમને આટલું જ દેખાતું એટલે તમને એમ લાગે ટી આકાર, પણ નીચે એને બેઝ કરેલા હોય. ખબર પડે છે હું શું કહું છું? આ રીતે નીચે શું કરેલું હોય? આખું બેઝ કરેલું હોય. ખબર ને? મકાન બનતું હોય ત્યારે બેઝ બનાવે, પાયા ખોદી. બહાર તો તમને ખાલી એક જ બીમ દેખાય. ખ્યાલ આવે છે હું શું કહું છું? તો આ રીતનું બકલિંગને રોકવા માટે આપણે આવું છે કરીએ. એટલે આપણે ખાલી આપણા સિલેબસની અંદર આ એક જ છે. બાકી હવે તો આવા આ ટાઈપના પણ બને છે. ખબર પડી કે નહીં? સમજાણું? ઘણી બધી ટાઈપના બને. પછી વાય આકારના પણ બને. તમે જોયા હશે. આમ કરીને આમ આવી રીતના હોય. ખબર પડે છે? જોયા છે ને બ્રિજની નીચે? તો આ બધા સપોર્ટ્સ છે હોય. આવા બધા સપોર્ટ્સના લીધે શું થાય તો કે બ્રિજને કંઈ થાય નહીં. હકીકત મિત્રો, એક બ્રિજ બનતો હોય ને તો એની અંદર આખી એન્જિનિયરની ટીમ હોય. એન્જિનિયરની ટીમ છે નક્કી કરે કે આની અંદર કયું મટીરિયલ વાપરશું, એનું યંગ મોડ્યુલસ કેટલો હોવો જોઈએ, કેવું મટીરિયલ હોવું જોઈએ. આખો બ્રિજ બનતો હોય તો બ્રિજની નીચે કેટલા આવા પિલર્સની છે જરૂર પડશે. હવે સપોઝ માની લો એમણે સજેસ્ટ કર્યા હોય 10 અને છતાંય જેને ટેન્ડર મળ્યું હોય 10ની બદલે 7 જ પિલર્સ બનાવે તો એ બ્રિજની મજબૂતાઈ એટલી હોય નહીં. બાકી એન્જિનિયર એક વખત લખીને આપી દે કે આ બ્રિજ જે બનાવેલ છે એ લોકોએ જે ધારા ધોરણ આપ્યા હોય એ પ્રમાણે જો તમે બ્રિજ બનાવો અને એમ કહી દે કે આ બ્રિજને 100 વર્ષ કંઈ ના થાય તો હકીકત એને 100 યર કંઈ થાય નહીં. પણ જો એની અંદર જેટલી બેદરકારી દાખવે, પછી એ ટેન્ડરવાળો વ્યક્તિ દાખવે, એન્જિનિયર દાખવે કે કોઈ બી વ્યક્તિ, તો એટલી એની બેદરકારીને લીધે બ્રિજ છે કોલેપ્સ થાય. પછી બ્રિજ કોલેપ્સ થાય એટલે તમને ખબર છે કોઈક ને કોઈક તો એનું ઉપર ત્યારે હા તો પછી એ બધા પછી આમ થાય ને તેમ થાય ને બધી એક્શન્સ થાય. જોકે હજી ફોર્ચ્યુનેટલી આપણે તો એવું બધું નજીકમાં નથી સાંભળ્યું, પણ તમે સાંભળ્યું હશે અમદાવાદમાં એકાદ બે બ્રિજ 1-2 વર્ષ પહેલાં છે કોલેપ્સ થયેલા, બરાબર. તો બ્રિજ કોલેપ્સિંગ આવું થવા પાછળનું રીઝન શું હોય? તો રીઝન હોય કાં તો એન્જિનિયરિંગે કેલ્ક્યુલેશન વ્યવસ્થિત ન થાય અને કાં તો એમણે કેલ્ક્યુલેશન આપી છે તો એ કેલ્ક્યુલેશન પ્રમાણેનું વર્ક થયું નથી. હકીકત કેવું હોય કે એન્જિનિયર કેલ્ક્યુલેશન આપે, પછી એ પ્રમાણે વર્ક થાય, પછી પાછું એનું ઇન્સ્પેક્શન થાય. ઇન્સ્પેક્શન કરીને બધું ઓકે હોય તો જ જે ટેન્ડરવાળી વ્યક્તિ હોય એને પૈસા છે મળે. ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિએ ટેન્ડર ભર્યું 50 કરોડની અંદર આખો બ્રિજ છે નક્કી કર્યો હોય,
તો પછી એની આધારે તેનું કોટેશન નીકળે, પછી એન્જિનિયરને આપે, આ છે તે છે, બધું વર્કઆઉટ થાય, પછી ઇન્સ્પેક્શન થાય, બધું ઓકે હોય તો પૈસા છે એમને મળે. ખ્યાલ આવે છે કે નહીં? સમજાણ? આવી રીતના તમે જોજો કે આવા બ્રિજ કોલેપ્સને, હાઈવે કે આવી જે મોટા કોન્ટ્રાક્ટ હશે ત્યાં તમને જોવા મળશે નહીં. શું કામ? શા માટે મોટા કોન્ટ્રાક્ટમાં? કારણ કે મોટા કોન્ટ્રાક્ટ હોય, સપોઝ માની લો 100 કિલોમીટર્સ 200 કિલોમીટર્સનો કોન્ટ્રાક્ટ કંપની લે, એટલે એ બહુ મોટા કરોડ્સનો હોય, ખબર પડી કે નહીં? બહુ મોટું પેમેન્ટ થતું હોય એનું, એમાં બહુ બધા બ્રિજીસ આવતા હોય. તો એ જે ટેન્ડર છે એ કઈ કંપનીઓ લે? હેવી કંપની હોય, જેની પાસે હેવી મશીનરીઝ હોય, ખબર પડે છે? જેમ કે L&T છે, આવી કંપનીઓ છે એ લે. આવી કંપનીઓ જ્યારે આવા કોન્ટ્રાક્ટ લે તો એની અંદર આવા ચાન્સીસ થવાના બહુ ઓછા હોય, કારણ કે એમની પાસે ખુદની એન્જિનિયરની ટીમ હોય, એમને ખબર જ છે કે આ રીતે જ વર્ક થવું જોઈએ. પણ સિટીની અંદર કેવું હોય? નાના નાના બ્રિજ હોય, 1 કે 2 કોલમ પડતી હોય, 2-3 પિલર્સ પડતી હોય, તો ત્યાં નાની કંપની હોય, તો એની અંદર આવી થોડી ઘણું થવાના ચાન્સીસ હોય. પછી બાકી થોડું ઘણું કરપ્શન, યુ નો વેરી વેલ, ઓકે? તો એના લીધે શું છે, 10નું સજેશન કર્યું હોય તો 10માંથી કેટલા થઈ જાય? 7. 3 તો ક્યાંક જતા રહ્યા હોય, ખબર પડી કે નહીં? સમજ્યા? બાકી તમે બધા હોશિયાર છો, પણ તમે ભારતનું ભવિષ્ય છો. બસ હવે, પણ તમે ભારતનું ભવિષ્ય છો, એટલે તમે લોકો જ્યારે શું છે નહીં સંભળાતું, તમે ભારતનું ભવિષ્ય છો, એટલે બની શકે કે તમે જ્યારે જોબની અંદર આવશો ત્યારે મે બી આવું નહીં થાય, અને તમને કારણ કે આ બધું નોલેજ હશે એટલે તમને ખબર હોવી જોઈએ આવું થશે, આવું થશે. ઓકે? તો ધીસ ઇઝ કોલ્ડ ધ બકલિંગ. શું કહેવાય? બકલિંગ. હા હા, તો બી લે તમે કાલે વાળામાંથી કોઈ ગવર્મેન્ટ ઓફિસર બન્યા તો નહીં વ્યવસ્થિત ચેકઆઉટ કરાવો. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? અને તમે બાયવાળા છો, આગળ જતા બનીએ કે તમે જાણો. ચાલો ધ્યાન અહીંયા. બસ હવે ટાઇટલ લગાવો. વંકન લખો. વંકનની અંદર ફોર્મ્યુલા, પહેલા આકૃતિ ડ્રો કરવાની છે, પણ આકૃતિ, ચલો આકૃતિ ડ્રો કરી નાખો થોડાક. L લંબાઈ કોમા B પહોળાઈ અને D ઊંડાઈના સળિયા, કૌંસમાં લખો બ્લોક, બેમાંથી ગમે તે હશે, સળિયા અથવા બ્લોક પર W વજન લટકાવતા તેમાં ઉદ્ભવતું વંકન નીચે લખો. ડેલ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા WL³ ડિવાઇડેડ બાય 4BD³ y. પછીનો પોઈન્ટ પાડીને લખો. વંકનનો આધાર ડોટ કરીને લાઈન છોડ દેવાની અને નીચે લખવાનું. 2 પોઈન્ટ લખાવશો એટલે નીચે લખો નંબર 1 કરીને લખો. જેમ દ્રવ્યનો યંગ મોડ્યુલસ વધારે તેમ વંકન ઓછું. કૌંસમાં લખજો ડેલ પ્રપોર્શનલ ટુ 1/y. Then after second point લખો. જેમ બ્લોકની લંબાઈ વધારે તેમ વંકન વધારે. કૌંસમાં લખજો ડેલ પ્રપોર્શનલ ટુ L³. ચલો ત્યાર પછી લખો થર્ડ. જેમ ઊંડાઈ વધારે તેમ વંકન ઓછું.
તેમ વંકન ઓછું. કૌંસમાં લખો ડેલ પ્રપોર્શનલ ટુ 1/d ક્યુબ. ડેલ પ્રપોર્શનલ ટુ 1/d ક્યુબ. હોશિયાર. ડેલ પ્રપોર્શનલ ટુ 1/d ક્યુબ. નીચે લખો પોઈન્ટ પાડીને. હવે એમાં નથી, હવે ઓલા 3 પોઈન્ટ હતા એ પૂરા. નેક્સ્ટ ની અંદર લખો જો ડી માં વધારો કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બકલિંગ ઉદ્ભવશે. બકલિંગ ઉદ્ભવશે. પછીનો પોઈન્ટ પાડીને લખો બકલિંગને ઓછું કરવા માટે તેનું અસરકારક ક્ષેત્રફળ વધારવામાં આવે છે. જેના માટે તેનો આકાર આઈ, એવું લખવાનું ને, આઈ રાખવામાં આવે છે. કહાની ક્લિયર થઈ બધાને? હવે જો અહીં સમજો, તમને સપાટીના ક્ષેત્રફળ ઉપર થોડોક પ્રશ્ન હોવો જોઈએ. સર ક્ષેત્રફળ વધારી તો પ્રેશર કેવી રીતના ઘટે? તો જો ધ્યાનથી અહીંયા ક્ષેત્રફળ અને પ્રેશરને બહુ લેવા દેવા છે. તમે આગળ જતા અને પછીના ચેપ્ટરની અંદર ભણશો પ્રેશર ઇક્વલ્સ ટુ F/A. શું હોય? F/A. હવે જોજો, હું સેમ ફોર્સિસ આપીશ પણ ક્ષેત્રફળ અલગ અલગ હશે તો પ્રેશર કેવું લાગશે. માની લો કે તમે બળ આપ્યું છે 10 ન્યૂટન. કેટલું આપ્યું છે? 10 ન્યૂટન. અને ક્ષેત્રફળ રાખ્યું છે 2 મીટર સ્ક્વેર. તો બોલતો કેટલું અહીંયા પ્રેશર ઉત્પન્ન થાય? 5. તો 5 ન્યૂટન પર મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ દબાણ છે ઉત્પન્ન થશે. ટૂંકમાં જે ભાઈ થશે એની ઉપર દબાણ, જે સપાટી છે એની ઉપર દબાણ કેટલું લાગશે? 5. હવે ધ્યાન દીધો, બીજું એક્ઝામ્પલ આપું. P ઇક્વલ્સ ટુ બળ એટલું ને એટલું રાખું 10 ન્યૂટન, ક્ષેત્રફળ રાખું છું 0.1 મીટર સ્ક્વેર. કેટલું રાખું છું? 0.1. હવે બળ કેટલું થશે? હવે પ્રેશર આવશે 100. કેટલું આવશે? 100. બે કેસમાં બળ કેટલું લગાડ્યું? 10. પણ પ્રેશર સેમ છે કે અલગ અલગ છે? મતલબ તારે જો પ્રેશર હેવી લગાડવું હોય, એકદમ વધારે, તો ક્ષેત્રફળ કેવું કરી દો? ઓછું. તો તમને ઓટોમેટિકલી એનું રિઝલ્ટ, તમને અહીંયા પ્રેશર છે એકદમ હેવી લાગે. અને જો તમારે પ્રેશર ઘટાડવું હોય તો ક્ષેત્રફળ શું કરી દો? વધારે. આપણે એટલું બધું પ્રેશર નહોતું રાખવું એટલે આપણે સપાટીનું ક્ષેત્રફળ કેવું કરી દીધું? વધારે. તમને એમ થશે નાનું ક્ષેત્રફળ હોય એનું એક ઉદાહરણ આપો. હું તમને એમ કહું આ પેન છે, આ પેનને હું આંગળી ઉપર રાખી અને આમ કરીને આમ બળ લગાડું છું, આંગળીને કંઈ થશે? નહીં થાય ને. હવે સપોઝ માની લો કે આ પેનની જગ્યાએ ઇમેજિન કરો છરી છે, નાઇફ, હા ને, છરી છે. તો હવે સપોઝ માની લો કે હું બળ લગાડું તો થશે? શું કામ? તો બેની અંદર ફરક કેટલો? અહીંયા સપાટીનું ક્ષેત્રફળ કેવું હતું? વધારે હતું. બળ સેમ લગાડતો હતો પણ છરીની અંદર કેવું હશે? ક્ષેત્રફળ ઓછું. અહીંયા આટલી સપાટી કોન્ટેક્ટમાં આવશે અને ત્યાં આવશે એક ખાલી પતલી લાઈન. ખબર પડે છે? હજુ એની કરતાં ઇમેજિન કરો કે બ્લેડ છે. કોણ છે? બ્લેડ છરી કરતાં પણ કેવી આવે? પતલી. હવે તમે જો એટલું ને એટલું બળ લગાડશો તો હવે અસર થશે. ખબર પડે છે હું શું કહું? કહેવાનો મતલબ એવો છે કે પ્રેશરની ઇફેક્ટ 3 કેસમાં કેવી થઈ ગઈ? અલગ અલગ. 3 કેસમાં તમે બળ કેવું લગાડ્યું હતું? સેમ. પણ 3 કેસમાં તમને રિઝલ્ટ કેવું મળશે? અલગ અલગ. એનું રીઝન એ છે કે ક્ષેત્રફળ 3 કેસમાં કેવું છે? અલગ અલગ. એટલે જ્યારે તમે એમ કહો ને કે સપોઝ માની લો બ્લેડ કે આવી કોઈ વસ્તુ, જેટલી એની પતલી ધાર હશે, મતલબ જેટલી એની થિકનેસ ઓછી હશે એટલું ક્ષેત્રફળ કેવું હશે? ઓછું. અને દેટ ઇઝ વાય તમે એના દ્વારા જે બી કાંઈ કટ કરવું હોય તમે આરામથી કટ કરી શકો. થોડુંક પ્રેશર આપો તો પણ. એની જગ્યાએ પેન લઈને આપો ને એની કરતાં 3 ગણું પ્રેશર આપો તો કટિંગ થશે નહીં. ખ્યાલ આવ્યો કે ન? સમજાણ? દેટ ઇઝ વાય. તો ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ પ્રેશર. નેક્સ્ટ ચેપ્ટરની અંદર બહુ મસ્ત મજાનું સમજવાનું હોય. હવે આપણે એક નાનો અમતો ટોપિક છે એ સમજવાનો છે. ધ્યાન અહીંયા હશે. હવે નાનો અમતો ટોપિક છે ને એની અંદર છે, હા, આકૃતિ દોરવાનું બાકી છે. સારું, ચલો, એ તો મોઢે આવડતી હશે, દોરી જ નાખો. ચલો સારું, દોરો. ચલો ફટાકથી. પર્વતોની મહત્તમ ઊંચાઈ. પર્વતો હોય ને, પર્વતો, માઉન્ટેન્સ. હા, તો માઉન્ટેન્સ ધ મેક્સિમમ.
બસ હમણાં લઈ જાઉં છું માઉન્ટ એવરેસ્ટ છું, અહીં ધ્યાન આપવાનું. પર્વતો જો હોય ને, પર્વતો એ જે મટીરિયલના બનેલા હોય ને, મટીરિયલની ઘનતા હોય, ધ્યાન અહીંયા હશે, એ મટીરિયલની ઘનતા હોય રો, અને રો ઇક્વલ્સ ટુ, ધ્યાન અહીંયા હશે, એની વેલ્યુ હોય 3 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પર્વતોની જે મટીરિયલ હોય એ મટીરિયલની એવરેજ ઘનતા નોર્મલી આપણે માનેલી છે એ છે 3 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આગળ વધીએ ત્યાર પછી પર્વતો જે બનેલા હોય, કોઈ પણ પદાર્થ હોય ને પોતાનો આકાર ક્યાં સુધી જાળવી શકે, જ્યાં સુધીની સ્થિતિસ્થાપકતાની હદ ના આવે ત્યાં સુધી. તો પર્વતોમાં જે મટીરિયલના બનેલા છે એ મટીરિયલની સ્થિતિસ્થાપકતાની હદ, સ્થિતિસ્થાપકતાની હદ, સ્થાપકતાની હદ એને સિગ્મા કહેવાય, કારણ કે સ્થિતિસ્થાપકતાની હદ એટલે હવે વાય એક્સ ઉપર કોણ હતું, સિગ્મા. યાદ છે ને ગ્રાફ બધા? તો સ્થિતિસ્થાપકતાની હદ સિગ્મા ઇક્વલ્સ ટુ હોય 30 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેટલી હોય? 30 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આખો જે પર્વત હોય એ પર્વતના લીધે બળ કેટલું લાગતું હશે? તો બળ લાગતું F ઇક્વલ્સ ટુ mg. કેટલું લાગતું હોય? mg. તો સિગ્મા ઇક્વલ્સ ટુ ખરેખર ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? F ના છેદમાં A. F એટલે કેટલું લાગતું હશે? mg. mg ના છેદમાં શું આવશે? A. આટલું જે છે એનું h વડે ગુણી નાખું ને h વડે ભાગી નાખું. h એટલે પર્વતની ઊંચાઈ, તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું થઈ જશે? કદ. શું થઈ જશે? કદ. તો અહીંયા કદ થઈ જાય, તો અહીં લખી શકાય mgh/v. હવે m/v એટલે દળના છેદમાં કદ એટલે શું થઈ જાય? ઘનતા. તો ફાઇનલી આપણી પાસે સિગ્મા બની ગયું છે ρgh. હવે સિગ્મા તમને કીધું સ્થિતિ છેલ્લે મોટામાં મોટું સિગ્માની વેલ્યુ કેટલી હોઈ શકે? મેક્સિમમ આટલી હોઈ શકે. અને તો જો આ મેક્સિમમ છે તો રો કોન્સ્ટન્ટ, જી કોન્સ્ટન્ટ, તો h પણ કેવું હશે? મેક્સિમમ. તો પર્વતની મહત્તમ ઊંચાઈ કેટલી હોઈ શકે? તો એને કહેવાય h max. શું કહેવાય? h max. h max ઇક્વલ્સ ટુ કેટલી હોય છે? σ/ρg. σ/ρg તો સિગ્મા કેટલા છે? 30 × 10⁷ ના છેદમાં રો એટલે 3 × 10⁻³ અને જી એટલે કેટલા થશે? 10. આમ તો 10 નો થાય, 9.8 થાય, પણ આપણે લઈ લીધા છે 10. ફટાફટ કેલ્ક્યુલેશન થાય એટલે ધ્યાન અહીંયા, બસ અહીં દો ધ્યાનથી. તો અહીંયા આવશે તમારી પાસે, હા, 10⁻³ અને 3 કેન્સલ થઈ જશે. આ 3 ને 1 4, 3 ને એટલે કેટલી આવશે? 10⁻⁴. 10⁻⁴ યુનિટ શું આવશે? મીટર. અને કિલોમીટરમાં ફેરવો તો કેટલા વડે ભાગવા પડે? 1000. 1000 વડે ભાગો તો વધશે કેટલા? 10 કિલોમીટર. એનો મતલબ એમ થયો પર્વતની મહત્તમ પરમિટેડ ઊંચાઈ એઝ પર ધ ફિઝિક્સ કેટલી હોવી જોઈએ? 10 કિલોમીટરથી વધારે ઊંચો પર્વત હોઈ શકે નહીં. એટલે વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે માઉન્ટ એવરેસ્ટ, અને જેની હાઈટ છે મિત્રો 8848 મીટર. કિલોમીટરમાં લખીએ તો 8.8 કિલોમીટર, જે 10 કિલોમીટરથી વધારે છે નહીં. બિકોઝ થિયોરેટિકલી 10 કિલોમીટરથી વધારે હાઈટ હોઈ શકે નહીં, જે પરમિશન છે એ પ્રમાણે. કહાની ખબર પડી ગઈ? ટાઇટલ લગાવો, પર્વતની મહત્તમ ઊંચાઈ અને પર્વત. હા, પણ પછી આપણે લોજિક જોયું ને કે આટલી જ હાઈટ કેમ છે, એમ સમજાણું કે નહીં? એમ તો નો ઊંચો થઈ જ ના શકે. એની સ્થિતિસ્થાપકતા ગુમાવી ચૂકે, એનો આકાર રહે નહીં. એની સ્થિતિસ્થાપકતાની હદ ઉપરનું માપ છે. જે તે સમયે એની હાઈટ 10 કિલોમીટરથી ઉપર હોત તો બી એને જે સ્થિતિસ્થાપકતામાં રહેવાનું છે એની માટે ઘટીને આટલી આવી ગયું, સમજા? હા, તમને લઈ જશે જોવા, પણ હું નહીં. ચલો, પછી ભવિષ્યમાં તમારા પેરેન્ટ્સ લઈ જાય તમને. ચાલો લખવા માંડો, ચલો ફટાકથી એકદમ. ઉદાહરણ 8.1. આ ચેપ્ટરના દાખલાઓની અંદર કહી દઉં, શરૂઆત આપણે એનસીઆરટી થી કરશું, એટલે મોડ્યુલ્સની અંદર તમને એટલું બધું કંઈ નવીન લાગે નહીં. નંબર 1. નંબર 2, સૂત્રો તમને આવડે છે, કિંમત મૂકતા આવડે છે તો દાખલા થશે. એટલે એક બી સ્ટુડન્ટ એવું ના દેખાવું જોઈએ જેને આ ચેપ્ટરના દાખલા ન આવડતા હોય. નંબર 3, સૂત્રો સહેલા હશે, સમજાઈ જશે, કિંમતો મુકાઈ જશે, પણ સાદું રૂપ તમારે આપવું પડશે. મતલબ આમાં ઘાતવાળા પદ આવશે, બરાબર, ભાગાકાર મોટા આવશે, ગુણાકાર મોટા આવશે. એટલે યુ હેવ ટુ બી રેડી ફોર ઓલ ધેટ. ક્લિયર? ચલો ટાઇટલ લગાવો. ઉદાહરણ નંબર 8.1 આપ્યું છે તમને એવું, ધ્યાનથી જો શું આપ્યું છે. એક સ્ટ્રક્ચરલ સ્ટીલ છે. શું છે? સ્ટ્રક્ચરલ સ્ટીલ એટલે સ્ટીલ હોય, સ્ટ્રક્ચરથી બનાવેલું હોય એવું. તો સ્ટીલના સળિયાની ત્રિજ્યા આપેલી છે 10 mm. તો સૌ પ્રથમ તમારે લખવું જોઈએ
આર બરાબર કેટલા લખશો 10 mm. mm એટલે શું થશે મિલીમીટર. મિલી એટલે કેટલી થાય 10 ની -2 -3. -2 વાળા યાદ કરે કે સેન્ટીમીટર કેટલાય થતું હતું a -2 ને i -2 ને બધું -2. મિલી એટલે કેટલી થાય 10 ની -3. તો અહીંયા લખીએ કે આપણે ઇક્વલ્સ ટુ 10 ની -3 આની અને 10 ની 1 આની એટલે આવશે કેટલી 10 ની -2 મીટર. આપણે એસઆઈ માં ફેરવા કેમાં ફેરવા એસઆઈ. મિલીના કેટલા મૂક્યા 10 ની -3 એને ગુણ્યા 10. ચલો આગળ વધો. હવે તમને એમ કહે છે લંબાઈ 1 મીટર છે તો L ઇક્વલ્સ ટુ કેટલા આપેલા છે 1 મીટર. તેની લંબાઈની દિશામાં બળ લગાડવું. આને લંબાઈની દિશામાં લગાડવું એટલે ક્ષેત્રફળને લંબ. આમ રાખ્યું હોય તો લંબાઈની દિશામાં લગાડવું તો ક્ષેત્રફળને લંબ. તો ક્ષેત્રફળને લંબ અહીંયા બળ લાગે છે. બળ કેટલું લાગે છે 100 કિલો ન્યૂટન. 100 કિલો ન્યૂટન. કિલો એટલે કેટલી થાય 10 ની 3. 3 એને 2 એટલે 10 ની 5. 10 ની 5 ઘાત ન્યૂટન. હવે તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે પ્રતિબળ મેળવો. શું મેળવો પ્રતિબળ. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. તો આપણે લખીએ છીએ પ્રતિબળ. પ્રતિબળ એટલે કોણ સિગ્મા. સિગ્મા એટલે કોણ F/A. અહીંયા એ તો આપેલું નથી પણ આડછેદ છે અને સર્કલ હશે રેડિયસ આપેલ તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે πr². તો અહીંયા આવશે તમારી પાસે f ના છેદમાં πr². આ કિંમત જાતે મૂકવાની, આન્સર જાતે લાવવાનો, યુનિટ ભૂલવાનો નહીં. યુનિટ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધ્યાન અહીંયા હશે બધાનું. સેકન્ડ ક્વેશ્ચન જો બી ની અંદર એમ કહે છે લંબાઈનો વધારો. લંબાઈનો વધારો એટલે ડેલ્ટા એલ કહેવાય. શું કહેવાય ડેલ્ટા એલ. ધ્યાન અહીંયા હશે. તમને યાદ છે યંગ મોડ્યુલસનું સૂત્ર શું હતું તમારી પાસે સિગ્મા બાય એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ સિગ્મા તો તમારી પાસે છે ના હોત તો અહીં હું લખત F/A પણ આપણે ઓલરેડી મેળવી લીધેલા છે તો આપણે ફરીથી પાછી કેલ્ક્યુલેશન કરાય નહીં. તો સિગ્મા બાય એપ્સિલોન એટલે શું લખાય ડેલ્ટા એલ બાય એલ છેદનો છેદ અંશમાં એટલે આવું હશે. તો આપણે શું જોઈએ છે ડેલ્ટા એલ ને બનાવો કરતા તો શું આવશે ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ સિગ્મા એલ બાય વાય. ના ખબર પડી સિગ્મા એલ બાય વાય. બસ સિગ્મા છે તમારી પાસે યસ. એલ ઇક્વલ્સ ટુ કેટલા છે 1 અને વાય ઇક્વલ્સ ટુ તમને આપેલા છે યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10 ની 11. આને કહેવાય સ્ટીલનું યંગ મોડ્યુલસ. કોનું કહેવાય સ્ટીલ. 2-3 દ્રવ્ય છે એના યંગ મોડ્યુલસ આપણે યાદ રાખવાના છે. મેજોરિટી દાખલામાં આપશે પણ ઇનકેસ ક્યારેય ના આપે તો આપણે મૂંઝાવા જોઈએ નહીં. યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ફરીથી બોલતો યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ કેટલું હશે 2 × 11 ન્યૂટન. યાદ રહેશે. ચલો નાવ ધ થર્ડ ક્વેશ્ચન તમને પૂછેલો છે વિકૃતિની ગણતરી મેળવો. તો ધ્યાન અહીંયા વિકૃતિ એટલે શું હશે એપ્સાઇલોન નું ફોર્મ્યુલા હતું ડેલ્ટા એલ બાય એલ. ચલો ડેલ્ટા એલ કેટલા તમારી પાસે અહીંયાથી મેળા છે અને ડિવાઇડેડ બાય શું કરવાનું છે એલ કેટલા છે 1 એટલે આનો જે આન્સર આવશે એ જ આન્સર આવશે. અરે હા કે ના અહીંયા 5 મીટર હશે તો 5/1 તો આન્સર કેટલો આવશે 5. ના ખબર પડી આનો યુનિટ શું લખશું મીટર. શું વિકૃતિને કોઈ એકમ હોય નહીં. આનો એકમ આવશે મીટર. શું આવશે મીટર. ચલો નોટ કરો ફટાકથી એકદમ. હા શું છે 19 રોલ નંબર હતો મારો. ચલો રેડી ટાઇટલ લગાવો. બસ મોકલી દેવો જલ્દી હે ને. હા
કોનો લેક્ચર છે? નવરા ધૂપ છે. ચલો ધ્યાન અહીંયા. 8.2 મારે થોડું કન્સેપ્ચ્યુઅલ તમને સમજાવવાનું છે એટલે ડાયરેક્ટલી આપણે જશું 8.3 ઉપર. કોના ઉપર? 8.3. ધ્યાન અહીંયા હશે. સર્કસ છે. શું છે? સર્કસ તો તમે જોયું જ હશે બધા. સારું છે એમનો કીધું તાજમહેલ છે એમ ને. ચલો સર્કસમાં માનવ પિરામિડ એટલે આપણે ખબર જે મટકી ફોડની અંદર તમે જોયું હશે પિરામિડ બનાવે એને શું કહેવાય? માનવ પિરામિડ. તો સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો એટલે એક આખું ગ્રુપ છે. એ સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય તેના પગ પર ટેકવાય છે. એટલે એક વ્યક્તિના બે પગ ઉપર આખી પિરામિડ છે બનાવેલી છે. પહેલાના સમયમાં આવા સર્કસ છે વધારે હતા. હવે એવા નથી બનતા. હવે વધારે મેજોરિટી ક્યાં હોય? નીચે. ધીમે ધીમે ઉપર જાવ એમની સંખ્યા શું થતી જાય? ઘટતી જાય. હવે એવા પિરામિડ બને છે. એ પિરામિડનો ફોટો અહીંયા આપેલો છે. તમે ધ્યાનથી જોવો તો જોઈ શકો છો. બરાબર? ધ્યાન અહીંયા હશે. થોડું ક્લિયર નહીં દેખાય. તમારી પાસે NCERT હોય એની અંદર જોજો કે અહીંયા ચેર હોય. ચેરની ઉપર એક વ્યક્તિ છે. વ્યક્તિના બે પગ ઉપર એક પાટિયું મૂકેલું હોય. એ પાટિયા ઉપર ફરી પાછું પછી જે પણ અરેન્જમેન્ટ મૂકતા જાય ને આ રીતે ફાઇનલી એક વ્યક્તિ છે ઉપર. આવા સર્કસ પહેલા હતા. બહુ પોપ્યુલર ફોટો છે. બરાબર? એક સમયનો. ધ્યાન અહીંયા. ચલો પછી તમને એમ કહે છે બસ તેના પગ પર ટેકવાય છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો જેટલા પણ આર્ટિસ્ટ છે પાટિયા અને ટેબલનું કુલ દળ 280 કિલો છે. બધાનું ટોટલ દળ કેટલું છે? 280 કિલો. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલ વ્યક્તિનું દળ પોતાનું દળ કેટલું છે? 60. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ છે 50 સેન્ટીમીટર. L = તમારે રોડ ગણ લેવાનું. શું ગણ લેવાનું? રોડ. એક સળિયો છે તેની લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર અને અસરકારક ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર. ધ્યાન અહીંયા હશે. તો હવે તમને એમ કહે છે તો હાડકાનું સંકોચન એટલે ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર. ચલો હવે જો તમારે જાતે કરવાનું છે પણ હું તમને સમજાવી દઉં છું કઈ રીતના. ડેલ્ટા એલ મેળવવું છે તો સૂત્ર વાપરશો યંગ મોડ્યુલસનું. Y = શું હશે? સિગ્મા બાય એપ્સાઇલોન. એમાં સિગ્મા એટલે શું મૂકશો? F/A. F એટલે શું મૂકશો? mg. હવે એમાં ટ્વિસ્ટ છે. કઈ રીતના? જો આ દાખલામાં આવી નાની ટ્વિસ્ટ આવશે. કઈ રીતે? ટોટલ દળ કેટલું આપ્યું હતું? 280. એ 280 માં જે નીચે સૂતેલો જે વ્યક્તિ છે એનું દળ તો કાઉન્ટ થઈ ગયું હશે. તો હકીકત એ વ્યક્તિ એનું વેઇટ ઉઠાવતો નથી. તો હકીકત એ વેઇટ કેટલું ઉઠાવે? 280 ઉઠાવે છે? નહીં. તો તમારે m બરાબર લેવું પડે 280 - 60 એટલે વધશે કેટલું? 220. હવે 220 × g કરશો એટલે સપોઝ માની લો 10 માન લો તો કેટલા થશે? 2200 ન્યૂટનનું શું લાગે છે? ફોર્સ. તો આપણે સિગ્મા y = લખશું. એમાં f ની અંદર સિગ્માની અંદર લખશું. એમાં આ લખશું 2200. કેટલું લખશું? 2200 લખશું. કેટલું લખશું? f ની જગ્યાએ mg લખવાનું થશે. તો mg કેટલું લખશું? 2200 કે બીજું કંઈ? 2200 લખવાનું થાય. પણ એ 2200 નું જે વજન છે એ કેટલા પગ ઉપર છે? 2. તમે તો એક પગ માટે ગણતરી કરો છો. અરે હા કે ના? તો તમારે ખરેખર બંને પગ માટે કેટલું આવશે? 50-50. એટલે એક પગ માટે કેટલું ગણવું પડશે? /2. ના ખબર પડી? તો બસ બાકી ખાલી ડેલ્ટા એલ ને કરતા બનાવવાનું છે. y નું સૂત્ર વાપરશો. y = તમે લખશો એટલે y = આવશે સિગ્મા બાય એપ્સાઇલોન. સિગ્મા એટલે F/A અને અહીંયા આવશે ડેલ્ટા L/L. આ તમારે મેળવવાનું છે. બોલ હા કે ના? f ની જગ્યાએ શું મૂકવાનું હોય? mg. પણ mg માં m કેટલા આવશે? 280 - 60. અને આખું બળ લાગશે કે અડધું જ લાગશે? અડધું. બાકી ડેલ્ટા એલ ને કરતા બનાવશો એટલે આન્સર. યંગ મોડ્યુલસ તમને અહીંયા આપેલો નથી સાઈડમાં. તમે સોલ્યુશનની અંદર જોઈ શકો છો. હાડકાનો યંગ મોડ્યુલસ. અહીંયા જે છે રોડ એ મટીરિયલ કયું છે? હાડકું. હાડકાનો યંગ મોડ્યુલસ છે 9 point something × 10⁻9 હશે. બરાબર છે? તો આટલું આવશે. ગણતરી કરવાની છે. આ એક આગળની કહાની આપણે આવતીકાલે જોઈશું. ક્લિયર? થેન્ક યુ. કદે બંધ.